વકીલ મિત્રો, આજની અદાલતમાં આપનું હાર્દિક સ્વાગત છે. વકીલ મિત્રો, નવનિયુક્ત નોટરીસની ઓનલાઈન કાર્યવાહીની સરળ સમજૂતી ભાગ 1માં સમજાવ્યા પ્રમાણે આપ સૌનું રજિસ્ટ્રેશન ખૂબ જ સરળતાપૂર્વક પૂર્ણ થયું હશે. મિત્રો, આપણી એપ્લિકેશન સરળતાથી અને ઝડપી અપલોડ ન થવાનું મુખ્ય કારણ પોર્ટલે આપણી જોડે જે ફોર્મેટમાં જેવી રીતે ડોક્યુમેન્ટ મંગાવ્યા છે તે આપણે પ્રોપર રીતે અપલોડ કરતા નથી. હવે આપણે પોર્ટલ ઉપર લોગિન થઈએ તે અગાઉ કેટલીક માહિતી અને ડોક્યુમેન્ટ આપણે હાથ વગા રાખવાના છે તે બાબતે હું આપનું ધ્યાન દોરવા પ્રયત્ન કરી રહ્યો છું. મિત્રો, આપણે આપણા કોમ્પ્યુટરની અંદર ડી ડ્રાઈવની અંદર એક ફોલ્ડર બનાવવાનું છે જેનું નામ આપવાનું છે નોટરી. એની અંદર બે ફોલ્ડર બનાવવા છે. એક ફોલ્ડરનું નામ આપવાનું છે ડેટા અને બીજા ફોલ્ડરનું નામ આપવાનું છે ડોક્યુમેન્ટ. ડેટા નામના ફોલ્ડરની અંદર એક વર્ડ ફાઇલ બનાવવાની છે જેની અંદર આપણે એ બધી માહિતી અગાઉથી આગોતરી સેવ કરી રાખવાની છે જે માહિતી આપણે કોપી પેસ્ટ કરીને આપણા ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મની અંદર ભરી શકીએ, જેથી કરીને સમયની બચત થાય અને એક્યુરેસી પણ જળવાઈ રહે. હવે બીજા ડોક્યુમેન્ટ નામના ફોલ્ડરની અંદર જે ફાઇલ બનાવવાની છે એની આપણે ખૂબ જ કાળજી રાખવાની છે. તો સૌપ્રથમ આમાં આપણે જે ફાઇલ બનાવીશું એના નામ 1 2 3 4 5 6 7 એમ આપીશું, જેથી કરીને બીજી કોઈ અગવડ ઊભી ન થાય. મિત્રો, અહીં ફાઇલ નંબર 1 અને ફાઇલ નંબર 2 એટલે કે આપણો ફોટોગ્રાફ્સ અને આપણી સિગ્નેચર એ માત્ર ઇમેજ ફાઇલમાં બનાવવાની છે. એટલે કે તે 1 અને 2 નંબરની ફોટોગ્રાફ્સ અને સિગ્નેચરની ફાઇલ પીડીએફમાં બનાવવાની નથી. મિત્રો, આટલી પૂર્વ અને આગોતરી તૈયારી સાથે આપણે આપણી અરજી ફિલઅપ અપલોડ કરીશું. તો આશા રાખું છું કે આપ સૌની ફાઇલ ખૂબ જ ઝડપી પૂર્ણ અપલોડ